મૂળ તમિલનાડુના રહેવાસી અને 16 વર્ષથી સુરતમાં રોડ સેફ્ટી કન્સલ્ટન્ટ તરીકે વ્યવસાય કરતા અરુણ રાજ, જે 40 વર્ષીય છે, તેમના દ્વારા એક અનોખો પ્રયાસ કરાયો. અરુણ રાજ દ્વારા 40 દિવસ 40 વિવિધ જગ્યાઓમાં, જેમાં 16 રાજ્ય અને 10,000થી પણ વધારે કિલોમીટરની સોલો રોડ ટ્રીપ કરી છે. અરુણ રાજે સુરતમાં પોતાની કારની સાથે ટ્રીપની શરૂઆત કરી અને બાદમાં વિવિધ 40 જગ્યાઓ પર, જેમાં 16 રાજ્યોનો પણ સમાવેશ થાય છે, અને તેમનું છેલ્લું સ્ટોપ રાજસ્થાન સુધીનો સફર અનુભવી બનાવ્યો છે. આ સોલો રોડ ટ્રીપમાં તેઓ રણ, સેન્ચુરી પાર્ક, વિવિધ ભારત દેશની નદીઓ, પહાડી રસ્તા સાથે મનાલી શહેરના બરફમાં પણ ટ્રાવેલ કર્યું છે. અરુણ રાજ પોતાના એક હૃદય રોગના દર્દી છે અને તેમના હૃદયમાં 6 સ્ટેન્ટ મુકાયા છે. સાથે 2 વખત એન્જિયોપ્લાસ્ટી પણ થઈ ચૂકી છે. ડાયાબિટીસના પણ દર્દી છે, છતાં પણ પોતાના મનોબળને મજબૂત રાખી તેઓ સોલો રોડ ટ્રીપની શરૂઆત કરી ચૂક્યા છે. બીજા અન્ય લોકો માટે પણ પ્રેરણાદાયક બન્યા છે. 40 વર્ષીય અરુણ રાજ જણાવે છે કે તેમનું આ સોલો રોડ ટ્રીપનો મુખ્ય હેતુ એ છે કે લોકોમાં રોડ સેફ્ટી અવેરનેસ આવે. તેમના દ્વારા વિવિધ શહેરના 9 જેટલા રોટરી ક્લબના સભ્યો સાથે મળીને 4500થી વધારે લોકોની સાથે રોડ સેફ્ટીના અવેરનેસના સેશન કર્યા છે. મેન્ટલ હેલ્થ અને ટ્રાવેલ્સ થેરપી કોન્સેપ્ટ પણ તેમણે રજૂ કર્યો છે. આ સાથે તેઓ જણાવે છે કે એક વ્યક્તિ સોલો ટ્રાવેલ કરે છે ત્યારે નવા લોકોની સાથે મળે છે. જિંદગી પોતાના પગભર જીવી અઘરી નથી હોતી. પોતાના મેન્ટલ અને ફિઝિકલમાં ઘણા સારા ફેરફાર પણ થાય છે, જે શરીરને સંતોષ આપે છે. હાલ તો લોકો જ્યારે પોતાની એકલતાને મહેસૂસ કરતા હોય ત્યારે ડિપ્રેશનમાં પહોંચે છે, પરંતુ ટ્રાવેલ્સ થેરપી કોન્સેપ્ટ આવા પ્રકારના ડિપ્રેશનથી વ્યક્તિને દૂર રાખી શકે, ખુશાલીભરી જિંદગી પણ જીવી શકાય. આવા મુખ્ય હેતુથી 40 વર્ષીય સુરતના અરુણ રાજે તમામ લોકોને આ સારો संदेश पाठव्यो है. मेरा नाम अरुण सेंथिल राज, मैं सूरत से हूँ. मैंने अभी जस्ट सोलो रोड ड्राइव मैंने कवर किया ऑल ओवर इंडिया, कवरिंग ऑलमोस्ट 17 स्टेट्स, 10,500 किलोमीटर्स इन 40 डेज. मेरा उम्र 40 साल रहा, सो मैंने ऐसे थीम रखा था 40 साल में 40 जगह एंड 40 प्लेसेस में कवर करने के लिए. एंड द मेन पर्पस ऑफ दिस ड्राइव इज़ मेंटल हेल्थ एंड सेफ्टी, रोड सेफ्टी अवेयरनेस. उसको लेके पूरा मैं सूरत से चालू होके पुणे, कर्नाटका, केरला, ऑल अराउंड द बाउंड्रीज ऑफ इंडिया एंड वापस सूरत में आके ख़त्म किया. सो सक्सेसफुली एंड विदाउट इंसिडेंट मैंने ये ड्राइव को मैंने कंप्लीट किया. एंड ऑल्सो अवेयरनेस ड्राइव के लिए मैं गया था, काफ़ी सारा रिसर्चेस, काफ़ी सारा अंडरस्टैंडिंग उसके ऊपर मैंने ये किया. How much courage is needed being a heart patient and a diabetic patient? मेंटली फिट होना ज़रूरी है. आपको लगना है, मतलब नो डाउट आपकी मेडिसिन खाने में कंट्रोल होना ज़रूरी है, बट मेंटली आपको फिट होना ज़रूरी है. बिकॉज मुझे ये हार्ट इशू है, मुझे ये इशू है करके सोच के रहेगा ना, सो हम कंफर्ट जोन में रह जाएगा. सो यू हैव टू ब्रेक द बाउंड्री एंड आपको मतलब जो इच्छा है, पैशन के ऊपर आप फोकस करने का, आपको जो इच्छा है आप उसको करने के लिए कोशिश करना है विथ प्रॉपर प्लानिंग एंड विथ प्रॉपर मेशर्स. ब्यूरो रिपोर्ट, चैनल आई विटनेस, सूरत.